ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થતા માર્કેટ યાર્ડ ડુંગળીથી ભરચક થઈ ગયું છે। રાત્રિના 9 વાગ્યાથી ડુંગળીની આવક શરૂ કરાતા યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત ડુંગળીના 2 થી 2.5 લાખ કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થતા માર્કેટ યાર્ડ ડુંગળીથી ભરચક થઈ ગયું છે। રાત્રિના 9 વાગ્યાથી ડુંગળીની આવક શરૂ કરાતા યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત ડુંગળીના 2 થી 2.5 લાખ કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ છે। હજુ પણ માર્કેટ યાર્ડ બહાર ડુંગળી ભરેલ 500 જેટલા વાહનોની કતાર હોવાની વિગતો સામે આવી છે। ડુંગળીના 20 કિલોના ભાવ ₹200 થી લઈને 1000 સુધીનો બોલાયો છે। સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના વેચાણ અર્થે આવતા હોવાથી યાર્ડ ડુંગળીનું પીછું બન્યું છે। રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ઐતિહાસિક આવક થઈ છે। કાલ રાતે 9 વાગ્યાથી ડુંગળીની આવક ચાલુ છે। અત્યારે પણ હજી 501 વાહન બાકી છે। માર્કેટિંગ યાર્ડમાં આજે લગભગ 2 થી 2.5 લાખ બોરી ડુંગળી આવી હોય એવો અંદાજ દેખાય છે। માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડુંગળીનો ભાવ 200 રૂપિયાથી 1000 રૂપિયા આસપાસ ખેડૂતોને ભાવ મળે છે। પણ આનંદની વાત અમારા માટે એ છે કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી વેચવા અત્યારે એમની પસંદગી એકમાત્ર ગોંડલ હોય છે અને અમારી પણ એ અપેક્ષા હોય છે કે ખેડૂતને જ્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે તો અલગ અલગ દેશના સૌથી વધારે વેપારીઓ અહીંયા આવે ને આપણો ખેડૂતો રાત દિવસ મહેનત કરીને જે માલ પકાવે છે એમાં એને ભાવ અહીંયા સારા મળે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગોંડલ।